રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મુખ્ય સહ આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। મનસુખ સાગઠિયા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાઈ। ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે કોર્ટે 24 ડિસેમ્બરે હાજર થવા નોટિસ ફટકારી। એટલું જ નહીં, મનસુખ સાગઠિયાના પત્ની અને પુત્ર સામે પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। એસીબીની તપાસમાં તો સાગઠિયાએ ભ્રષ્ટાચાર આચરી આવકથી વધુ 28 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો હતો, જેથી એસીબીએ આ મુદ્દે ઈડીને જાણ કરી। હવે ઈડીએ કેટલીક સંપત્તિઓ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। મનસુખ સાગઠિયા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાઈ। ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે કોર્ટે 24 ડિસેમ્બરે હાજર થવા નોટિસ ફટકારી। એટલું જ નહીં, મનસુખ સાગઠિયાના પત્ની અને પુત્ર સામે પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। એસીબીની તપાસમાં તો સાગઠિયાએ ભ્રષ્ટાચાર આચરી આવકથી વધુ 28 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો હતો, જેથી એસીબીએ આ મુદ્દે ઈડીને જાણ કરી। હવે ઈડીએ કેટલીક સંપત્તિઓ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે।